નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ મારા કલેજાઓ હું અલ્કેશ નસીત વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8 ની YouTube ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું। તો બાળકો આજના આ વિડિયોની અંદર આપણે શું અભ્યાસ કરવાના ખબર? આપણે પ્રકરણ 3 અભ્યાસ કરીએ છીએ। ધોરણ 6 વિષય ગણિત એમાં પ્રકરણ 3 આજ ચેપ્ટરના મેં ઓલરેડી 3 વિડિયો આપણી આ ચેનલ ઉપર મૂકી દીધા છે અને આ વિડિયો ચોથો વિડિયો છે। આ ચોથા વિડિયોની અંદર આપણે 3.7 આપણો જે ટોપિક છે 3.7 ઘડિયાળ અને કેલેન્ડરની સંખ્યાઓ એના વિશે વાત કરવાના છીએ। પણ બાળકો આ બધો અભ્યાસ હું જે કરાવું છું ને એ કોના માટે છે ખબર? તમારા માટે। કેમ તમારા માટે? સાહેબ અમારા માટે કેમ? પેપર કોને આપવાનું છે? તમારે। તો જો તમે અમારી આ ચેનલમાં નવા હોય ને તો મેં ધોરણ 6 નો પ્રકરણ 1 અને પ્રકરણ 2 ના સંપૂર્ણ વિડિયો રેકોર્ડિંગ કરી અને આ ચેનલ ઉપર મૂકી દીધા છે। મતલબમાં મેં તમને સરળ સમજૂતી આપી દીધી છે। જો તમારે શીખવું હોય ને એકવાર દરેક વિડિયો જોઈ લેજો અને ત્યારબાદ આ વિડિયો જોવાનો છે। આ વિડિયોમાં હું તમારી સાથે ચર્ચા કરવાનો છું 3.7 ઘડિયાળ અને કેલેન્ડરની સંખ્યાઓ। આપણે સંખ્યાની રમત રમીએ છીએ। આપણે ગયા લેક્ચરમાં કંઈક કાપરેકર અચળાંક જોયો હતો, યાદ છે ને? કંઈક જાદુ થતું હતું, એ બધી વસ્તુ આપણે જોઈ હતી। જો તમે એ વિડિયો હજી ન જોયો હોય ને તો મેં નીચે લિંકમાં તમને એ બધા વિડિયોની લિંક આપેલી છે, ત્યાંથી તમે એ વિડિયો જોઈ શકો છો। આપણે આપણા આ વિડિયોની અંદર આજે જોવાના છીએ કે ઘડિયાળ હોય તો એમાં સમય કઈ રીતે આવે, એમાં કેવી પેટર્ન બને, કેલેન્ડર છે તો એમાં કઈ રીતનું હોય, એમાં શું પેટર્ન બને, આ બધું આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ। જો તમને આ કન્ટેન્ટ આ કન્સેપ્ટ ક્લિયર કરવો હોય ને, આ કન્સેપ્ટ માઇન્ડમાં ક્લિયર કરવો હોય ને તો આ વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। દરેક વિડિયોને અંત સુધી જોવાના છે અને તમને જો વચ્ચે વચ્ચે કંઈ એવું લાગતું હોય ને તો ત્યાં કોમેન્ટ કરતી રહેવાની કે સાહેબ મને સમજ પડી ગઈ, સમજાઈ ગયું સાહેબ, ક્લિયર થઈ ગયું, આવું જ હોય, આમ હોય, આ બધી વસ્તુ હું તમારું ક્લિયર કરાવીશ। ચાલો આપણે આપણા વિડિયોની શરૂઆત કરીએ। ઘડિયાળ અને કેલેન્ડરની સંખ્યાઓ। સાહેબ ઘડિયાળ અને કેલેન્ડરની સંખ્યાઓ તો અમને આમ થોડીક થોડીક ખબર હોય, ઘડિયાળમાં તો સમય જોતા આવડે કેમ કે હવે અમે કઈ નાના નથી, હવે તમને લોકોને ઘડિયાળમાં સમય જોતા આવડે। એ જ સમયમાં આપણે પેટર્ન શોધવાની છે, પેટર્ન શોધવાની છે। શું કરવાનું છે? પેટર્ન શોધવાની છે। તો ચાલો બાળકો 12 કલાકની સામાન્ય ઘડિયાળમાં સમયની જુદી જુદી પેટર્ન જોવા મળે છે, જેમ કે 4 ને 44, 10 ને 10, 12 21, આગળથી જુઓ પાછળથી જુઓ, યાદ કરો। પેલિડ્રોમ, પેલિડ્રોમ્સ, 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 નયન, આમથી વાંચો કે આમથી વાંચો બધું એકનું એક જ આવતું હતું। એ જ વસ્તુ આપણે ઘણીવાર ઘડિયાળમાં પણ થાય। 12 ને 21, આ 12 અને 21 નો સમય લખવો હોય ને તો સાહેબ અહીંથી ને 12 બન્યા, આમ ઊંધું કરો ને તોય 12 બને। આખી સંખ્યા લખું ને તો આને કહેવાય 12 21, 12 21, આમ વાંચું કે આમ વાંચું, 1 2 2 1, એકનું એક જ રહે છે। સાહેબ સમજ પડી ગઈ અમને પેલિડ્રોમમાં। તો ઘડિયાળમાં પણ આવી ઘણી બધી પેટર્ન બનતી હોય। 10 10, બંને આંકડાઓ સરખા રહે, બંને આંકડાઓ સરખા રહે। 10 10, 0 9 9 એટલે કે 9 ને 9 મિનિટ, 8 ને 8 મિનિટ, 7 ને 7 મિનિટ, 6 ને 6 મિનિટ લખવું હોય તો તમે આવું લખશો સાહેબ, 0 6 અને 6 6 કલાક 6 મિનિટ। હા સાહેબ હરખું રહી છે। સમજ પડી હું કહેવા માંગુ છું? એ ક્લિયર થાય છે? ક્લિયર થાય છે મારા કલેજાઓ? ખબર પડી? એ જ વસ્તુ આપણે શીખવાની છે। હવે પ્રવૃત્તિ આપેલી છે તમને એમાં કંઈક કે 12 કલાકની ઘડિયાળમાં શક્ય હોય ને તેવા તમામ સમય શોધવાના છે। બાળકો તમારા કોમેન્ટમાં મને જવાબ આપવાનો છે કે તમારી પાસે 12 કલાકની ઘડિયાળ હોય એમાં શક્ય આવી કેટલી કેટલી પેટર્ન બને છે। મેં કંઈક એકાદી પેટર્ન લીધી છે, જેમ કે 5 ને 55, 2 ને 20, 11 ને 11, આવી રીતે તમે ઘણી બધી પેટર્ન કહી શકો સાહેબ। 4 ને 44, 3 ને 33, 2 ને 22, બને કે ન બને? 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 હા સાહેબ બને। કોમેન્ટ કરો, ચાલો ફટાફટ બીજી કોમેન્ટ કરો, મને કોમેન્ટમાં આ પેટર્ન જણાવો। તમે તમારો કન્ટેન્ટ અને કન્સેપ્ટ આ બે ક્લિયર કરાવવાનું છે। કન્ટેન્ટ ક્લિયર ક્યારે થાય ખબર? જ્યારે તમે તમારા મિત્રોને શીખવાડવાની શરૂઆત કરો। જો તમારો કન્ટેન્ટ ક્લિયર હોય ને તો તમે તમારા મિત્રોને શીખવાડી શકો। હું અહીંયા મારો કન્ટેન્ટ ક્લિયર કરીને તમારો કન્સેપ્ટ ક્લિયર કરાવું છું કે સાહેબ આવું જ થાય, આમ જ હોય। તમારો એકવાર કન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને એટલે તમે તમારા મિત્રોને શીખવાડશો। એના માટે તમારે તમારો કન્ટેન્ટ ક્લિયર કરવો પડે। તમને સમજ હોય તો તમે બીજાને શીખવાડી શકો। ક્લિયર? સમજ પડે છે? મજા આવે છે? વિડીયોને અંત સુધી જોવાનો છે। જો મજા આવતી હોય ને તો તમારા મિત્રો સુધી આને શેર કરો એટલે એ પણ આનો અભ્યાસ કરી શકે। ચાલો ત્યારબાદ પુનરાવર્તિત અંકો વાળી તારીખ। સાહેબ અમારો જન્મદિવસ આવે ને એમાંય તારીખ હોય, એમાંય પુનરાવર્તન થતું હોય ઘણીવાર। તો
મનીષનો જન્મદિવસ હતો ને એની બર્થડેટ હતી, એની બર્થડેટ હતી 20/12/2012. સાહેબ 20/12/2012. સાહેબ આમાં બે ની જોડી બની ગઈ 20/12/2012. 20/12/2012. જો પેટર્ન 20/12/2012. તારીખ હતી 20/12/2012. તારીખ હતી 20/12/2012. સાહેબ આ તારીખમાં છે ને 2, 0, 1 અને 2 અંકો તે જ ક્રમમાં ફરીથી પુનરાવર્તન થાય છે. હા 2, 0, 1, 2, 2, 0, 1, 2. હજી આગળ જાવ તો 2, 0, 1, 2 એના અંક પુનરાવર્તિત થાય છે. સાહેબ ખબર પડે છે હો, અમને થોડીક સમજાય છે. એનો મતલબ કે પુનરાવર્તિત અંકો વાળી તારીખ, રિપીટિંગ ડિજિટ ડેટ. ભૂતકાળની આ પ્રકારની અન્ય તારીખો શોધવી હોય તો સાહેબ એકાદી અમારા મગજમાં આવે છે. જેમ કે મેં તમને અહીં આપી છે 20/10/2010. જુઓ કઈ સંખ્યા આપી છે? 20/10/2010. તારીખ હતી 20, મહિનો હતો 10મો અને વર્ષ હતું 2010. 20/10/2010. સાહેબ આમાં છે ને 2, 0, 1, 0 પાછા રિપીટ થાય છે. 2, 0, 1, 0. સમજ પડી હું કહેવા માંગુ છું? થયું ક્લિયર? જેવું ઉદાહરણ આપ્યું હતું ને ત્યાં 2, 0, 1, 2 હતા, આપણામાં 2, 0, 1, 0 હતું. સમજ પડી? સમજ પડી? હજી હું તમને એક ઉદાહરણ આપું, જેમ કે 20/11/2011. 20/11/2011. હા સાહેબ થાય આવું થાય, પોસિબલ છે. ભૂતકાળનું કીધું છે તો આપણે ભૂતકાળમાં વહી ગયા, અત્યારે 2026 હાલે. આગળનું આપણે હવે 2026 માટે મારે કેવું હોય? 2026 માટે કેવું હોય તો 26મો મહિનો આવે, 26મો મહિનો આવે નો આવે તો આપણે એને નો કહી શકીએ, ક્લિયર? સમજ પડી? જોવો અહીંયા બધું ચેક કરવાનું કે સાહેબ 20, 20, 10, 10. હજી આગળ વધો તો 11 માં થાય. આમ પાછળ જાવ તો અહીંયા 2009 કરું તો એના માટે મારે શું કરવું પડે ખબર? 20/9/2009. સાહેબ આમાં બને હો 2009 2009. સાહેબ હવે અમને લાઈટ મંડી થવા, હવે અમે આવું બનાવી શકીએ 20/8/2008. હા સાહેબ હવે અમારી દિમાગ કી બત્તી જલી, હવે અમને ખબર પડી કે હજી 2007 નું લખવી 20/7/2007. ક્લિયર? ચાલો ફટાફટ થમ્સઅપ કોમેન્ટમાં વરસાદ કરી દો. આ જ વસ્તુ આપણે શીખવાની છે. ત્યારબાદ હજી એક આપણો ટોપિક આવે છે કે જેમાં પેલિડ્રોમ તારીખ આવતી હોય. બાળકો પેલિડ્રોમ મેં તમારું ક્લિયર કરાવી દીધું. જો તમે આ વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય ને, આની આગળના વિડીયોમાં, આની પહેલાનો વિડીયો, એમાં મેં તમને પેલિડ્રોમ નંબરની બધી જ માહિતી આપી હતી. કઈ રીતે પેલિડ્રોમ બને બધું શીખવાડ્યું છે. એટલે કે બંને બાજુથી સરખી તારીખ આવતી હોય. મેઘનાનો જન્મદિવસ છે ને 11/2/2011 ના રોજ હતો. આ તારીખને ડાબેથી જમણે જઈએ ને તો પહેલા તો હું લખું જો 11/2/2011. સાહેબ આમ બોલો કે આમ બોલો? 11/2/11. તો તે સમાન જ રહેશે. જેમ કે ભૂતકાળની આવી તમામ સંભવિત તારીખો શોધવી હોય આપણે 10/2/2001. જેમ કે મેં અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે 10/2/2001. સાહેબ આને લખવું હોય ને તો આવું લખાય, આને લખવું હોય ને આમ પાછળથી. સાહેબ આ બે તો હરખું થઈ ગયું, અને મેં આમ લખ્યું. જો ક્લિયર થયું? સમજ પડી? કોમેન્ટ કરો હાલો ફટાફટ. 1/2/2010. સાહેબ 1/2/2010. અને ઉલટું કરું ને તો 01/02. સાહેબ આ બે પાછું હરખું થઈ ગયું. પેલિડ્રોમ બને છે. તમે આગળથી વાંચો કે પાછળથી વાંચો સમાન જ રહી છે. ક્લિયર? આવી બીજી સંખ્યાઓ, આવી બીજી તારીખો મને કોમેન્ટમાં કરો. ચાલો આમાં પણ તમારે હજી આના પછી કઈ જો આવતી હોય ને તમારા મગજમાં, તમારા દિમાગમાં, કંઈક સંખ્યા આવતી હોય ને કોઈ તારીખ, તો મને કોમેન્ટમાં જણાવો. ચાલો ફટાફટ બાળકો કોમેન્ટ કરો. દરેક કોમેન્ટ કરશે. જેટલા બાળકો વિડીયો જોશે ને એ દરેક બાળક મને કોમેન્ટમાં એ સંખ્યા જણાવશે. સાહેબ તમે આ બધું ભણાવી દો છો, અમે વિડીયો જોઈ લઈએ છીએ પણ એક વારમાં અમને ખબર નથી પડતી. તો શું કરવાનું ખબર? એ જ વિડીયોને તમારે બીજી વાર પાછો બનાવો, બીજી વાર જોવાનો, અને જોવા માટે પહેલા તો આ જે પીડીએફ આપેલી હોય ને એ પીડીએફ ને એકવાર રીડ કરી લેવાની, પછી તમારે જોવાનો. તો એના માટે તમારે શું કરવાનું ખબર? આપણું વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરો. એ એપ ઉપર તમને દરેક સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, પાઠ્યપુસ્તકની પીડીએફ મળશે,
અને MCQ ટેસ્ટ મળવાની છે. આ બધી વસ્તુ તમને પાછી કેવી રીતે મળવાની? સાવ ફ્રીમાં. અને ફ્રીમાં મળતું હોય તો એપ ડાઉનલોડ કરાય કે ન કરાય? કેમ કે તમારે એના કઈ પૈસા તો દેવાના નથી. ફટાફટ આજને આજ આ એપ ડાઉનલોડ કરી લેજો અને ત્યાંથી તમને આ બધી વસ્તુ મળી જશે. ચાલો ત્યારબાદ આપણે આપણા અભ્યાસને આગળ વધારીએ. જેમ કે વિચારો અને શોધો વાળો સવાલ છે. બહુ લાંબો સવાલ છે આમ તો. પ્રતિભા નામની એક છોકરી હશે. પ્રતિભા નામની એક છોકરી હશે. પ્રતિભા 4, 7, 3 અને 2 અંકનો ઉપયોગ કરી અને 4 અંકની સૌથી નાની સંખ્યા 23, 44. હા સાહેબ, તમે શીખવાડ્યું હતું. નાની સંખ્યા બનાવી હોય ને એટલે ચકલી નાની, ચડતા ક્રમમાં સંખ્યા લખવાની 2, 3, 4, 7. અને મોટી સંખ્યા બનાવી હોય ને તો ઊંટ મોટો ઉતરતા ક્રમમાં લખવાની 7, 4, 3, 2. હા સાહેબ, અમને ક્લિયર છે. સંખ્યા બનાવે છે. આ બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત એને કર્યો ને, બાદ બાકી દબાદકી કરીને, તો 50, 85 મળે. અને એનો સરવાળો કર્યો ને તો 97, 79 છે. તો શું નીચેના વિધાનો સંતોષાય તે રીતે 4 અંક પસંદ કરો. હવે તમારે 4 આંકડા પસંદ કરવાના છે. કેવા આંકડા પસંદ કરવાના ખબર? કેવા આંકડા પસંદ કરવાના સાહેબ? અહીંયા નીચે કે ને એવા. સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓ વચ્ચેનો તફાવત 50, 85 કરતા વધારે હોય એવા આંકડા પસંદ કરો. એ આંકડામાંથી તમારે સૌથી મોટી બનાવવાની અને સૌથી નાની બનાવવાની. પછી એની બાદબાકી કરશો ને, પછી એની દબાદકી, તો તમને આના કરતા વધારે જવાબ મળવો જોઈએ. એનો મતલબ કે મારે આંકડા આના કરતા મોટા પસંદ કરવાના છે. મારે આંકડા આના કરતા મોટા પસંદ કરવાના છે. કેવા કરવાના છે? મોટા. કેવા કરવાના છે? મોટા પસંદ કરવાના છે. ક્લિયર? 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 ચાલો હું એક આંકડો પસંદ કરાવું સાહેબ. 5, 8, 3, 2. અમે આવા આંકડા પસંદ કર્યા. આ આંકડામાંથી તમે કહો છો એવું થશે? કેમ ન થાય? ચેક કરી લઈએ. ચાલો શું કરવાનું છે હવે? સ્ટેપ બાય સ્ટેપ આપણે હાલીશું. આ આંકડાની સૌથી મોટી સંખ્યા સાહેબ, સૌથી મોટી સંખ્યા બનાવી હોય ને તમારે, તો તમારે આ આંકડાને છે ને, આ આંકડાને એમાં લખવાના ખબર? ઉતરતા ક્રમમાં લખી દો. 8 પહેલા લખી દો, 5 પછી 3 અને 2. સાહેબ આ સૌથી મોટી સંખ્યા બની. હા એલા, હવે મારે સૌથી નાની લખવી હોય તો ઉલટું કરી નાખો. 2, 3, 5, 8. હવે શું કીધું ખબર? હવે તમારે આની દબાદકી કરવાની છે. કેમ કે તફાવત લેવાનો છે. ચાલો સાહેબ આ બે સંખ્યાનો તફાવત કરી નાખો. તફાવત એટલે બાદબાકી કરશું આપણે. જેમ કે મારી પાસે સંખ્યા હતી 8, 5, 3, 2 માઇનસ 2, 3, 5, 8. ફટાફટ કોમેન્ટમાં બાદબાકી કરી નાખો. ચાલો 12 છે, અહીંયા થઈ ગયા 2, 12 માંથી 8 જાય તો 4, અહીંયા થઈ ગયા 4, અહીંયા થઈ ગયા 12, 12 માંથી 5 જાય તો 7 ને 5 12, 4 માંથી 3 જાય તો 1 અને 8 માંથી 2 જાય તો 6. 61, 74. સાહેબ આનો તફાવત છે ને 61, 74 મળ્યો અમને. એ 5085 કરતા મોટા છે, મોટા છે, વધારે છે. હા સાહેબ સાચું છે. આપણા આંકડા પસંદ કર્યા હતા એ સાચું છે. ક્લિયર છે? ડન છે? કન્સેપ્ટ ક્લિયર? 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 હવે બીજું, એમાં શું નક્કી કરવાનું કીધું ખબર? એમાં શું ધારવાનું કીધું ખબર? સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 5085 થી નાનો હોય. સાહેબ નાનો લેવાનો છે. શું લેવાનો છે ખબર? નાનો લેવાનો છે. હવે નાનો લેવા માટે મારે શું કરવું પડશે ખબર? કઈક હું બીજા આંકડા ધારી લઉં. જોવો આ તો આપણે 5, 8, 3, 2 વાળું જોઈ ગયા. હવે બીજા આંકડા મેં ધાર્યા 4, 5, 6, 7. જેમ કે આ સંખ્યામાં હું તમને ધારવાનું કહું છું 4, 5, 6, 7. આનાથી બનતી મોટી સંખ્યા હવે હું અહીંયા લખું છું. આ આંકડાથી બનતી મોટી સંખ્યા જેમ કે 7, 6, 5, 4. આ સંખ્યા બની ગઈ મોટી. આ બાજુ લખું છું નાની સંખ્યા 4, 5, 6, 7. ક્લિયર? હવે શું કરવાનું કીધું ખબર? હવે શું કરવાનું કીધું? એનો તફાવત લેવાનો છે. શું કરવાનું છે? તફાવત. તફાવત એટલે બાદબાકી. ચાલો સાહેબ મોટામાંથી નાનું નીકળે, મોટામાંથી નાનું નીકળે. હા સાહેબ અમે બાદબાકી કરીએ છીએ. અહીંયા થઈ ગયા 14, અહીંયા વધ્યા 7, અહીંયા હતા 4, પાછા થઈ ગયા 14, અહીંયા થઈ ગયા 5. 14 માંથી 6 જાય ને તો 6 ને 6 12, એટલે કે 8 વધે. 8, 9, 10, 11, 12, 13, 14. 5 માંથી 5 જાય ને તો 0, 7 માંથી 4 જાય ને તો 3 વધે. 30, 87 મેળવ્યું સાહેબ. આનો તફાવત છે ને 30, 87 મેળો. તફાવત કેટલો મેળો? કેટલો મેળો? આપણને ગણતરી કરી આપણે અહીંયા 30, 87 એ 50, 85 કરતા સાહેબ નાના છે. ક્લિયર? સમજ પડી?
હજી એના પછી તમને કીધું છે કે મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાઓનો સરવાળો 97 79 થી મોટો હોય. ચાલો એના માટે આપણે 4 આંકડાઓ ધારી લઈએ. એના માટે આપણે 4 આંકડા ધાર્યા 6 7 8 9. હું જો તમને સિરીઝમાં ધારવાનું કહું છું, ક્રમિક યાદ રહી જવું જોઈએ. આવો 97 79 આવે ને એટલે 6 7 8 9 ધારી લેવાના. હવે આનાથી બનતી મોટી સંખ્યા સાહેબ, એનાથી બનતી મોટી સંખ્યા એટલે 9 8 7 અને 6. નાની સંખ્યા એટલે 6 7 8 9. ચાલો 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 ફટાફટ અહીંયા થઈ ગયા 16. 16 માંથી 9 જાય તો 10 11 12 13 14 15 16. તમે આમ જ ગણો ને, આમ જ ગણો ને તમે. અહીંયા વધ્યા 7 સાહેબ, અહીંયા 7 વધે, તમે ચેક કરી લો. અહીંયા 7 ની ઉપર થઈ ગયા હતા 6, એક મૂકા, અહીંયા થઈ ગયા 7. 16 માંથી 8 જાય તો 8, 7 માંથી 7 જાય તો 0, 9 માંથી 6 જાય તો 3. 30 87 3087. સાહેબ શું કીધું તું અહીંયા? અહીંયા શું કીધું તું? એલા જોવો, લોચો કર્યો ને, સરવાળો કીધો સાહેબ, રસવાળો કીધો, તમે બાદ બાકી કરી નાખી. તમારે રસવાળો કરવાનો હતો. ચાલો કયા કયા આંકડા હતા આપણી પાસે? 9 8 7 6. 6 7 8 9. સાહેબ આનો રસવાળો કરવાનો, સરવાળો. 9 ને 6 15, 15 નો પાંચડો, વધી પડી 1, 8 ને 8 16, વધી પડી 1, 8 ને 8 16, વધી પડી 1, 9 ને 1 10 ને 1 16. સાહેબ 16 665. 16 665. કયા આંકડા હતા આપણા? આંકડા કયા હતા આપણા? આપણા આંકડા હતા 6 7 8 9. આપણા આંકડા હતા 6 7 8 9. એનો સરવાળો કર્યો ને તો 16665 મેળો. ઈ સાહેબ 97 79 કરતા છે ને મોટો જ છે, દેખાય છે અમને. આ મોટું છે, 16000 છે, આ 9000 હતું. 9000 કરતા 16000 મોટા કહેવાય. ક્લિયર? ડન છે. હજી એક સવાલ છે. મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો સરવાળો એના કરતા નાનો હોય. સાહેબ એના માટે છે ને સૌથી સહેલા આંકડા ધારી લો, 1 2 3 4. ચાલો 1 2 3 4. સાહેબ 1 2 3 4 થી મોટી સંખ્યા છે ને 43 21 બને અને નાની સંખ્યા છે ને 1234 બને. હવે પ્રક્રિયા શું કરવાની કીધી ખબર? પ્રક્રિયા શું કરવાની કીધી? સરવાળો કરવાની કીધો. સાહેબ આ બે નો સરવાળો કરી દઉં હું. આ બે નો સરવાળો 4 ને 1 5, 3 ને 2 5, 3 ને 2 5, 4 ને 1 5. સાહેબ 55 55 મેળવ્યું. આપણે આંકડા કયા ધાર્યા હતા? આપણે આંકડા ધાર્યા હતા 1 2 3 4. આંકડા કયા ધાર્યા હતા? 1 2 3 4. મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો સરવાળો એના કરતા નાનો હોય એવા આંકડા ધાર્યા હતા. તો આપણો સરવાળો મેળો 55 55. 55 55 55. સાહેબ આ છે ને ઈ 97 79 કરતા નાના છે, એના કરતા નાના છે. ક્લિયર થાય છે? ક્લિયર? જોવો બધા આંકડા કઈ રીતે ધારતા એ મેં તમને શીખવાડ્યું. એના સરવાળા બાદબાકી કીધા હતા એ પણ કરાવ્યું. જો મજા આવી હોય ને તો એકવાર વિડીયોને લાઈક કરી દો. ફટાફટ લાઈક કરો, લાઈક કરો, લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો કે આવું મસ્ત મજાનું ભણાવે છે. ક્લિયર? ચાલો ત્યારબાદ સૌથી નાની અને સૌથી મોટી 5 અંકની પેલિડ્રોમિક સંખ્યાઓનો સરવાળો શું થાય? સાહેબ 5 અંકની પેલિડ્રોમ છે ને અમે યાદ રાખી લેશું. મેં તમને અહીંયા આપી દીધી છે કે 5 અંકની સૌથી નાની પેલિડ્રોમ લેવી હોય ને તો ઈ મળે 10001 અને સૌથી મોટી 99999, તો જ 5 અંક આવે. ક્લિયર? ઓકે સાહેબ. હવે શું કરવાનું કીધું છે? એમનો સરવાળો શું થાય? આપણે એનો રસવાળો કરવાનો છે. ચાલો કરી લઈએ આપણે એનો રસવાળો. તો સંખ્યા હતી આપણી પાસે પ્લસ 9 9 9 9 9 ને 1 10, 9 ને 1 10, 9 ને 1 9 ને 1 10 0 1, 9 ને 1 10, 9 ને 1 10, 9 ને 1 10, 9 ને 1 10 ને 1 11. સાહેબ 1 2 3 4 5 6 6 અંક થઈ ગયા, 11000 આવ્યા. તેમનો તફાવત શું થાય? ચાલો દબાદકી કરવાની કીધી છે આપણને. દબાદકી કરી લઈએ. સંખ્યા શું હતી ખબર? સાહેબ દબાદકી કરવાનો નિયમ તમે શીખવાડ્યો હતો. મોટામાંથી નાનું બાદ થાય. હા મારા કલેજાઓ, 99 999 માઇનસ 10001. 9 માંથી 1 જાય ને તો સાહેબ 8 વધે. 9 માંથી 0, 9 માંથી 0, 9 માંથી 0 8. સાહેબ બે એમને જવાબ ખબર હતી. આવી જ રીતે તમારે બીજી કોઈ સંખ્યા લેવાની, પણ સાહેબ 5 અંકની નાનામાં નાની સંખ્યા આ જ આવે તો અમારે કોમેન્ટ કેમ કરવી? તો તમારે શું કરવાનું ખબર? 4 અંક માટે. કેટલા અંક માટે? 4 અંકની સૌથી નાની લેવાની, 4 અંકની સૌથી મોટી લેવાની. એનો સરવાળો કરવાનો ને એનો બાદબાકી કરવાનો, ચેક કરવાનો પેલિડ્રોમિક બને છે.
ચેક કરો, હાલો ફટાફટ ચેક કરો. મને કયો, આને જુઓ 8 9 9 9 8 9 9, આમ વાંચો સરખું જ રહી સાહેબ. ક્લિયર? પણ આમાં નહોતું થતું. ઓકે સાહેબ, ચાલો વિચારો અને શોધોમાં હવે આપણે સમય આધારિત કંઈક જોઈએ છે કે અત્યારે સમય છે ને 10 ને 1 છે. હવે પછીનો પેલિડ્રોમિક સમય કેટલી મિનિટ પછી ઘડિયાળના બતાવશે અને તે પછી ક્યારે આવશે? સાહેબ પેલિડ્રોમિક સમય એટલે હું ખબર? આગળથી વાંચો પાછળથી વાંચો સરખું રહે. મેં તમને શીખવાડી દીધું છે અને તમે શીખી ગયા છો. તો આપણે અહીંયા બીજી સંખ્યા માટે પછીનો સમય લીધો 11 11. હવે એના પછીનો સમય 12 21 1 2 2 1 1 1 1 1. સાહેબ પણ આવું ખબર કેમ પડે? આવું જ થાય એમ કેમ ખબર પડે? અમને કઈક એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ કે આટલી મિનિટ પછીનો સમય આવશે ને પેલિડ્રોમિક બનશે. એના માટે ચેક કરીએ આપણે, તફાવત લઈએ. કોનો ખબર? મોટામાંથી નાનો, આગળની સંખ્યાનો. 11 11 એમાંથી બાદ બાકી કરી દઉં 10 અને 1. સાહેબ 11 કલાકમાંથી 10 જાય ને એટલે 1 કલાક વધે. હા સાહેબ 11 મિનિટમાંથી 1 મિનિટ જાય ને તો 10 મિનિટ વધે. 11 કલાકમાંથી 10 કલાક જાય ને એટલે 1 કલાક વધે. 1 કલાક એટલે 60 મિનિટ. હા સાહેબ પ્લસ 11 માંથી 1 મિનિટ જાય ને તો 10 મિનિટ વધે. બરાબર સાહેબ 70 મિનિટ. તફાવત છે ને 70 મિનિટ મેળો. હજી આપણે આમાં ચેક કરીએ. 12 21 માંથી 11 11. ચાલો 12 માંથી 11 જાય ને સાહેબ તો 1 કલાક એટલે 60 મિનિટ પ્લસ 21 માંથી 11 જાય ને તો સાહેબ 10 મિનિટ વધે. આ બેયનો સરવાળો કરો ને, બેયનો રસવાળો તો 70 મિનિટ થાય. 70 મિનિટ થાય. ડન. અહીંયા પણ 70 આવ્યું હતું, અહીંયા પણ 70 આવ્યું હતું. હા સાહેબ એનો મતલબ કે દર 70 મિનિટના ગાળા પછી પેલિડ્રોમિક નંબર આવતો હોય. ચેક કરી લેજો, મને કોમેન્ટમાં જણાવો. ચાલો આના પછીનો પેલિડ્રોમિક સમય કયો આવશે? કોમેન્ટ કરવાની છે ફટાફટ. ત્યારબાદ સંખ્યા 56 83 ને કાપરેકર અચળાંક સુધી પહોંચતા કેટલી વખત ક્રિયા કરવી પડશે? પાના નંબર 63. સાહેબ કાપરેકર અચળાંક તમે શીખવાડ્યું હતું, અમને પ્રોસેસ ખબર છે. કાપરેકર અચળાંક મેળવવા માટે શું કરવાનું હતું? ચાલો આ દાખલો તમારે બધાએ છે ને જાતે કરી નાખવાનો. શું કામ ખબર છે? કાપરેકર અચળાંક વાળું આખી થિયરી મેં તમને કરાવી હતી. કઈ રીતે કાપરેકર મળે, શું કરવાનું, સૌથી મોટી સૌથી નાની બાદબાકી, સૌથી મોટી સૌથી નાની બાદબાકી, સૌથી મોટી સૌથી નાની બાદબાકી. શીખવાડ્યું હતું. શીખવું છે ને તોય શીખવું છે ને, તમારા ફાયદા માટે શીખવાડું. મને કોમેન્ટમાં ફટાફટ હા કહી દો, હાલો એટલે શીખવાડી દઉં ને. ચાલો આપણી પાસે આંકડો શું હતો ખબર સાહેબ? 5 6 8 3 આવું કઈક હતું. આને પેલા શું કરવાનું? ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં. હા સાહેબ તો અહીંયા હું લખું 8 6 5 3, પછી હું લખું 3 5 6 8. ઓકે સાહેબ બે સંખ્યા મળી ગઈ. હવે સાહેબ તમે કીધું તો બાદબાકી કરવાની, દબાદકી કરવાની, તો કઈક નવી સંખ્યા મળશે. ચાલો અહીંયા થઈ ગયા 13, અહીંયા છે 8. 13 માંથી 8 જાય તો 9 10 11 12 અને 13. સાહેબ 5 મળ્યા. અહીંયા તો થઈ ગયા હતા 4, અહીંયા થઈ ગયા 5, અહીંયા થઈ ગયા 14. 7 8 9 10 11 12 13 અને 14. 8 મળ્યા સાહેબ. 5 માંથી 5 જાય તો 0, 8 માંથી 3 જાય તો 4 5 6 7 8. સાહેબ આમ કેમ ગણો છો? તમને શીખવાડવા માટે. તમે નાના ભૂલકાઓ છો ને એટલે તમને ખબર હોય બાદબાકી આમ થાય. ચાલો 50 85 મેળવ્યું સાહેબ. હવે આને શું કરવાનું? સેમ પ્રોસેસ. 8 5 5 0 0 5 5 8. સાહેબ બાદબાકી કરી નાખો. હાલો ફટાફટ કરો, અમે જવાબની રાહ જોઈએ છીએ. તમે પણ બુક અને પેન લઈ અને મારી સાથે મંડો કરવા કાપરેકર. ચાલો 0 માંથી 8 નો જાય. અહીંયા થઈ ગયા 4, અહીંયા થઈ ગયા 10, તો અહીંયા વધ્યા 2, અહીંયા થઈ ગયા 4, અહીંયા થઈ ગયા 14, 14 માંથી 5 જાય ને તો 6 7 8 9 10 11 12 13 14. સાહેબ 9 વધે 9. 4 માંથી 5 નો જાય, અહીંયા થઈ ગયા 7, અહીંયા થઈ ગયા 14, 14 માંથી 5 જાય તો 9 વધે, અહીંયા મળ્યા 7. ઓકે સાહેબ 79 92. ચાલો 9 9 7 2 2 7 9 9. સાહેબ કેટલું કરશું આવું? ચાલુ જ રાખવાનું છે. અહીંયા થઈ ગયા 12, અહીંયા થઈ ગયા 6, 12 માંથી 9 જાય તો 10 11 ને 12, 3 વધ્યા.
6 માંથી નો જાય, 9 ની ઉપર થઈ ગયા 8, અહીંયા થઈ ગયા 16, 9 માંથી 16 માંથી 9 જાય તો 10, 11, 12, 13, 14, 15 અને 16. સાહેબ 7 વધે. 8 માંથી 7 જાય તો 1 વધે, 9 માંથી 2 જાય તો 7 વધે. સાહેબ હજી નથી આવ્યું, હજી આગળ વધો. ચાલો મોટી સંખ્યા લખી નાખો. 7, 7, 3, 1, 1, 3, 7, 7. કરો બાદ બાકી. સાહેબ હવે અમે થાકી જાય કે આટલું બધું ન હોય. કાપરેકર અચળાંક મેળવવાનો છે. 11, અહીંયા થઈ ગયા 2, 11 માંથી 7 જાય તો 4, 2 માંથી 7 નો જાય, અહીંયા થઈ ગયા 6, અહીંયા થઈ ગયા 12, 7 ને 5 12, 6 માંથી 3 જાય તો 3, 7 માંથી 1 જાય તો 6. સાહેબ ક્યાં સુધી જવાનું છે અમને કહી દો ને ભાઈ. 5-6 વાર તો પ્રક્રિયા કરવી જ પડે તો જ ભેગું થાય, બાકી ભેગું થાય નહીં. ચાલો હવે 63, 54 તો એને કહેવાય 6, 5, 4, 3, 6, 5, 4, 3, 3, 4, 5, 6. સાહેબ અહીંયા થઈ ગયા 13, 13 માંથી 6 જાય ને તો 6 ને 6 12 તો 7 વધે. 7, 8, 9, 10, 11, 12, 13. અહીંયા કેટલા થઈ ગયા હતા 3, પાછા 13, અહીંયા થઈ ગયા 4, 13 માંથી 5 જાય તો 8, 9, 10, 11, 12, 13, 4 માંથી 4 જાય તો 0, 6 માંથી 3 જાય તો 3. સાહેબ ક્યાં સુધી જવાનું છે એમને કયો એટલે ખબર પડે. આ હાયલું જ જાય છે આગળ 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 આગળ. મોટી સંખ્યા બનાવો. 8, 7, 3, 0, 0, 3, 7, 8. 1, 2, 3, 4, 5, 6 વાર, 6ઠી વાર પ્રોસેસ કરીએ છીએ. ચાલો અહીંયા આપણે કરીએ, આનું સાદુરૂપ આપીએ તો હવે શું આવશે? અહીંયા થઈ ગયા 10, અહીંયા થઈ ગયા 2, 10 માંથી 8 જાય તો 2, અહીંયા થઈ ગયા 12, અહીંયા થઈ ગયા 6, 12 માંથી 7 જાય તો 5, 6 માંથી 3 જાય તો 3, 8 માંથી 0 જાય તો 8, 83, 52. સાહેબ હજી હાયલું જાય છો. આ 8, 5, 3, 2, 2, 3, 5, 8. ચાલો 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 ફટાફટ. અહીંયા 12 ની ઉપર થઈ 12, અહીંયા થઈ ગયા 2, 8 માંથી 12 જાય તો 4, 2 નો 12, અહીંયા 4, 12 માંથી 5 7, 4 માંથી 3 1, 8 માંથી 2. સાહેબ 61, 74 તો કાપરેકર અચળાંક નો કહેવાય? હા મારા વાલીડા, આપણો જવાબ મળી ગયો. સાહેબ ઠકવાડી દીધા હોય. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર અને 7 વાર. સાહેબ 7 વાર પ્રક્રિયા કરીને ત્યારે અમને કાપરેકર અચળાંક મળ્યો. તો કેટલી વખત પ્રક્રિયા કરવાની છે? 7 વખત. આટલો કન્સેપ્ટ ક્લિયર કોઈ કરાવે? હું કરાવું છું ને. તમારે મારી સાથે અંત સુધી જોડાયેલું રહેવાનું, એટલે દરેક વિડીયોમાં હું આવી રીતે કરાવવાનું. સમજો આટલા દાખલા કોઈ દી હું ભણવા જતો ને તોય નથી ગણ્યા મેં. હું અહીંયા 2 દાખલા ગણી નાખતો ને પછી સાહેબ આવડે છે. હવે એમ તમારે કરવાના. તમારા માટે મેં જોવો 7 દાખલા કરીને કાપરેકર અચળાંક મેળવો. સમજ પડે છે? જો આટલું કરતા હોય કોના માટે? તમારા માટે. તો તમારે અમારી સાથે જોડાયેલું રહેવું પડે ને, અને અમારા કામે કરવા પડે ને. તમારા મિત્રો સુધી આપણે આ ચેનલને શેર કરો. ચાલો ફટાફટ. જો તમને વિડીયોમાં મજા આવી હોય ને તો કોમેન્ટ કરવાનું ન ભૂલાય. ચાલુ જ રાખવાનું કોમેન્ટ. સાહેબ અમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. ચાલો ત્યારબાદ 6, 7, 8 ની બેસ્ટ ચેનલ કઈ ખબર? વિદ્યાકુલ ગુજરાતી, અને એ પણ ધોરણ 6, 7, 8 માટેની. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો. આપણે આવતા વિડીયોમાં પાછા મળવાના છે. આપણે આમાં શું જોયું તો ખબર? 3.7 ની વાત કરતા હતા. હવે આના પછીનો જે વિડીયો આવશે ને એમાં આપણે અભ્યાસ કરવાના છીએ 3.8 મૌખિક ગણતરી જેવું કંઈક છે. સંખ્યા સાથે રમવાના છીએ. આ આપણે આવતા લેક્ચરમાં ભણવાના છે. તો ત્યાં મારી સાથે જોડાઈ જજો, અને ત્યાં સુધીમાં આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને ફટાફટ જો તમને મજા આવી હોય ને તો કોમેન્ટ કરો આપણો આ વિડીયો કેવો લાગ્યો. મળીએ આપણે આવતા વિડીયોમાં.